આજે મેં પોલીસ કમિશનર સાહેબને મુલાકાત લીધી, બહુ સારો રિસ્પોન્સ આપ્યો, બહુ વ્યવસ્થિત જવાબ આપ્યો અને એને કીધું કે અમને કોઈ વાંધો નથી, એસઓપી મુજબ તમે જે છે એ તમે ડોક્યુમેન્ટ પૂરા કરી દો. તમારી એક અરજી આવેલી છે, એસઓપીનું જે ફોર્મ છે એ તમે આપ્યું નથી. સાચી વાત છે, અમે એસઓપીનું ફોર્મ નથી આપ્યું અને એ અમે અત્યારે અડધી કલાકમાં એસઓપીનું ફોર્મ આપી દઈએ છીએ. એ કે મને તો ખબર હોવી જોઈએ ને કે મેળાની અંદર કેટલી રાઇડું છે, કેટલા સ્ટોલ છે, શું છે, એ અમને ખ્યાલ નથી. તમે ખાલી એક અરજી આપેલી, પણ હકીકતે પહેલાં તો અમારે અરજી દેવાની હોય. આટલા વર્ષ સુધી મેળો કરી છે એટલે અમે પહેલાં અરજી આપતા હોય, પછી એના ડોક્યુમેન્ટ અમારે ટ્રાફિક બ્રાન્ચ છે, પીડબ્લ્યુડી છે, અલગ અલગ ડોક્યુમેન્ટના જેને એના જે મંજૂરીના લેટર આવે ત્યારે એની યારે ભરી અને છેલ્લે દિવસે અમારે ટ્રાફિક લાયસન્સ વિભાગમાં અમારે દેવાનું હોય છે. એ આધારે પૂરા થાય પછી પોલીસ કમિશનર સાહેબના લાયસન્સ બ્રાન્ચમાં સીપી સાહેબના અંદર જાય છે, સહી કરવા જાય છે. પણ આ વખતે ઉલટું છે. આ વખતે ઉલટું અમે લગભગ 2 મહિનાથી ફોર્મ લેવા માટે આટા મારતા હતા અને અમને ફોર્મ નહોતું આપતું, ફોર્મ નહોતા સ્વીકારતા કે તમે બધા પહેલાં લાયસન્સના બધા ઇસ્યુ તમે પૂરા કરો અને સાથે જોડો અને બધાની મંજૂરી આવી જાય પછી અમે તમને લાયસન્સ ઇસ્યુ કરશું. એટલે આ ડિલે થયું છે એનું કારણ શું છે? થોડી ગેરસમજ છે, બરાબર. તો વસ્તુ કે અમે હાઈકોર્ટે પણ હુકમ એવો કર્યો અને ગઈકાલે અમે હાઈકોર્ટમાંથી જે હુકમ લઈ આવ્યા એમાં સરકારશ્રી વકીલે કીધું કે તમને કોઈ જાતનું રોકટોક વગરનું તમને પોલીસ કમિશનર સાહેબ તમને મંજૂરી આપી દેશે. અહીંથી હું તમને એક ફોર્મ આપું છું. સરકારશ્રીના વકીલે અમને ફોર્મ આપેલું છે અને અમને ત્યાંથી ફોર્મ આપ્યું. ગઈકાલે રાત્રે મેં 12 વાગ્યે કંટ્રોલ રૂમને એક ફોર્મ રજૂ કરી દીધું અને ઓર્ડરની કોપી કરી દીધી. હવે અત્યારે મળ્યું કે નથી મળ્યું મને ખ્યાલ નથી, સીપી સાહેબ તપાસ કરાવશે અને અત્યારે સીપી સાહેબે મને કીધું કે તમે લાયસન્સ વિભાગમાં જાઓ, જે વિધિ હોય એ પૂરું કરો, તો શક્ય હશે તો અમે ચાલુ કરવાના પ્રયત્ન કરશું એવું અમને આશ્વાસન આપેલું છે. મેળામાં રાઈડ આવશે, ચાલુ થશે કે નહીં? આજે જો અત્યારે રાઈડ તમે કીધું ચાલુ થશે કે ન, એમાં 2 દી અગાઉ અમારા મેળામાં રાઈડનું કામ અમને બંધ કરાવી દીધું. અમારે રાઈડનું કામ હતું, લગભગ 1.5 દિવસનું કામ બાકી રહી ગયું. કલેક્ટર સાહેબની સૂચના મુજબ પોલીસ કમિશનર સાહેબે ત્યાં આવી અને પોલીસ ડિપાર્ટમેન્ટે અમારા કામ ચાલુ હતું રેસકોર્સમાં, એ કામને એને બંધ કરાવી દીધું એટલે કામ અધૂરું છે. જો આજે અમને રાઇટનું ખાલી અમે એમ કીધું સાહેબ તમે અમને કામ શું કામ બંધ કરાવ્યું? લાયસન્સ ભલે તમે અત્યારે અમે નથી પણ કામ અમને ચાલુ રાખવા દીધું હોત તો લાયસન્સ આવી જાય તો કલાક અડધી કલાકમાં અમારો મેળો ચાલુ થઈ જાય અને રાજકોટ રંગીલું છે તો પબ્લિક આનંદ માણે જ. હવે અમને કદાચ લાયસન્સ ઇસ્યુ અત્યારે કરે તો અમારે 1 દિવસનું કામ બાકી છે, 1 કે 2 દિવસ, છતાં અમે ટીમ વધારી છે અને કામ પૂરું કરી છે. પણ મને નથી લાગતું આજે કદાચ રાઇડું ચાલુ થાય. મેળામાં ફાઉન્ડેશનની વાત આવે એને શું કહેશો? મેળાના ફાઉન્ડેશનની વાત એવી આવે કે અમે સોલ્યુશન રિપોર્ટ જે અમારા જમીનના જે કાંઈ આવ્યા એ બધા અમે પોઝિટિવ આવ્યા. આ જમીન ફાઉન્ડેશન માંગતી નથી. આપણી જમીન છે એ કડક છે અને પથરાવ છે. બીજી વસ્તુ કે અહીંયા બ્રેકર પણ જમીન ખાડા કરવું હોય 3 ફૂટ 4 ફૂટ જવું હોય તો તમારે બ્રેકરની જરૂર પડે, પણ બ્રેકરે કામ કરતા નથી. અહીંયા તમે 1 ફૂટ 1.5 ફૂટ જાઓ ને એટલે તમારું જમીન કડક આવી જાય. એટલે આની અંદર ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી. આ મેં અગાઉ તમને વાત કરી કે તમે જમીન માટે ફાઉન્ડેશનની જરૂર હોય તો તમને જામનગર છે તો ત્યાં દરિયા કિનારો છે તો કદાચ જરૂર પડે, કચ્છમાં જરૂર પડે, હું તમને કહું અમદાવાદમાં જરૂર પડે. શું કામ? ત્યાં પોચી જમીન છે, આપણી જમીન પથરાવ છે. એટલે અહીંયા ફાઉન્ડેશનની જરૂર નથી. તો હું બીજું અમે આટલા વર્ષોથી મેળો કરી છે, 15 વર્ષથી મેળો કરી છે. અમને અમારી સેફટીની અમને જિમ્મેદારી અમને ખબર છે, અમે કામ મજબૂત કરી છે. આટલા વર્ષમાં ગુજરાતની અંદર તમને ક્યાંય એવું લાગ્યું કે મેળામાં દુર્ઘટના થઈ, કોઈ એક વ્યક્તિ ગુજરી ગયો, આવો બનાવ નથી બન્યો. અમે કામ મજબૂત કર્યું, અમને અમારી જવાબદારી ખ્યાલ છે. આપને શું માંગણી? અમારી માંગણી છે સાહેબ, હાઈકોર્ટના હુકમ મુજબ અમને જે રોકટોક વગર કામ કરવાની છૂટ આપી, ચાલુ કરવા આપી છે અને હાઈકોર્ટે એવું કીધું તમે 7 દિવસમાં ડોક્યુમેન્ટ પૂરા કરી દીધું, અત્યારે પૂરા ન કરી ચાલશે. એટલે અમારી માંગણી છે કે આજે તમે અમને હા તો અમારો સ્વભાવ છે કે રાઈડ હશે તો જ પબ્લિક આ મેળો માણી શકશે. તો આઈસ્ક્રીમવાળા ખાલી કરશે, ચકેરીવાળા ખાલી કરશે, તો રાઈડ વગર મેળો પબ્લિકને મનોરંજન છે જ નહીં કાંઈ.
શું કરશે મેળો આવી ચકડીના રાજની રાહ જોઈ બેઠા તમારો જવાબ આવશે કે ના આવશે એની રાઈટ ઉતારવાની તૈયારી છે હવે. અત્યારે અમારી એક ડોક્યુમેન્ટ માંગ્યું છે એક અમને કીધું કે તમે આ ફોર્મ ભરી ગયો એમાં જે વિગત હોય તમે ભરી ગયો પછી આગળ અમે જોશું હવે શું કરે અત્યારે હું જાઉં છું લાયસન્સ વિભાગમાં અને જે ફોર્મ મારે રજૂ કરવાનું એ હું ફોર્મ રજૂ કરી દઉં છું પછી તો કમિશનર સાહેબના આધાર ઉપર છે કલેક્ટર સાહેબના આધાર એ લોકો શું ડિસિઝન લે છે એ જો કદાચ અમને ન આપે તો રાઈડ ખાલી કરવી પડશે અને પબ્લિકને મનોરંજન નહીં શકે.